બોપલા બોપલા તે સારું કર્યું. 3 દી મારે હારે રહ્યો દવાખાને. મારે આંખ્યું સારું તો થઈ જશે ને. હા મૂકી એ દવાખાનું સારું છે. જેટલા એ દવાખાને જાય ને ફૂલડા રોકી હાથું થઈ જાય છે અને તમને સારું થઈ જશે. મારું દીકરું મારું મોડું થઈ ગયું છે. દાદા ખારા ન થાય ને તો સારું છે. ઓય મુકી, શું થઈ ગયું તમને? એ કાંઈ નથી થયું. કોણ બતા હરિરામ છો? હા મુકી હરિરામ સૌ. એ કાંઈ હતું નહીં હરિરામ. આંખ્યુંનો મોતૈયો આવ્યો હતો ને તે ઉતરાવા ગયા હતા. તે 3 દી રોકાણ થયું અહીંયા દવાખાને. એમાં સારું કર્યું બોપા હારે આવ્યા ને તે મારે બધું કામ થઈ ગયું. એટલે કે ને મુકી તમે 3-4 દિવસ ગામમાં નતા દેખાતા. હરિરામ શું કરું સાહેબ કે 3 દી રોકાણ કરવું પડશે તે રોકાણા. હા તે વાંધો નહીં મૂકી, હું સાંજે ખબર કાઢવા આવીશ હો. સારું સારું હાંજ કે આવજે. હા એટલે બાનું તો સારું ચડી ગયું. હવે દાદાના વાત કરીશ ને એટલે દાદા મને ખારા નહીં થાય. મૂકીને મોતો યો હે એ વાત કરીને એટલે દાદા કાંઈ નહીં કે મને. માજો મૂકીનું શું કરવું છે? 4-5 દિવસે ધોળા કરું છું. જ્યારે ઘીરે જાઉં ત્યારે માજો ઘીરે જ નથી હોતો. અને આમ તો મને એમ કે કરતો હતો કે તું તારે ડોલી ઉપાધિ નહીં કરવાની, તારી બેગ ફેરવવી હોય ને ત્યારે હું હારી આવું ને એટલે સાહેબો તરત બેગ ફેરવી દીધી. પણ આ ક્યાં મું હોય છે? લાય આ તો વેરા છે ને, વેરાસ હતું એને ઘીરવી દઉં છે. બારો તો ન નીકળી જાય. हाय दूर नगरी बड़ी दूर नगरी कैसे आओ रे कन्हैया कैसे आओ रे कन्हैया तेरी गोकुल नगरी बड़ी दूर नगरी जमुना जल जाओ काना पायल मोरी बाजे पायल मोरी बाजे जपत छलू तो मेरी छलके गगरी बड़ी दूर नगरी हाय दूर नगरी बड़ी दूर नगरी અત્યારે આવ્યો અહીંયા તો ક્યાં હતો તાર લગા? કાલે ગામમાં જતો. ખોટું બોલે ખોટું ન બોલતો, ગામમાં જતો. એ ગામમાં હું કરતો અત્યારે લગન અહીં આવવાની ખબર ન પડે? દાદા તમારે તો ઠીક, અમારે કોકની ખબર કાઢવા જાવું કે ન જાવું? કાંવરી ગામમાં તું કોની ખબર કાઢવા ગયો તો? લ્યો બોલ દાદા, તમને ન ખબર? કાંવરી મને શું નો ખબર હોય? મને બધી ખબર હોય. એ મૂકી 4-5 દિવસ કેમ ગામમાં નથી દેખાતો? એટલે હા ઈ મજો મુચ્છી નથી દેખાતા. તે એને આંખનો મોતૈયો ઉતાર્યો છે. તે એની અત્યારમાં ખબર કાઢવા ગયો તો એટલે વાર લઈ ગઈ છે. તો તારું બાપ આવીને મને કહેવાય ને આમ બોરવા નો મંડી જવાય, મારે ખબર કાઢવા જવું પડે. એ દાદા તમે ભક્તિમાં લિંગ હતા ને એટલે મેં તમને ન બોલાયા. કાંઈ વાંધો નહીં, હાલ હાલ તો મારે જવું જ પડશે. દાદા હું હારે આવું? હા એ મૂકી સારું હાલો હું હવે જાઉં અને તમે આંખ્યું ને ધ્યાન રાખજો. ધુવાણે ન જતા અને ટીવી ન જોતા અને હે ને પવન બહુ નો આંખમાં લાગે. 15 દી ધ્યાન રાખજો એટલે આંખ્યું હમું આવી જાય. બોપલા વાત તો તારી બધી સાચી છે પણ તને ખબર નથી કે મારે અહીં કોઈ કામ કરે એવું કોઈ છે નહીં તો મારે ખાવું શું? મૂકી તમે ઉપાધિ કરો માં હું હે ને ઘીરે એક આટો મારી આવું અને આટો મારીને આવીને તમને ખીચડી બીચડી બનાવી દઈશ. બોપલા એક કામ કરીને તું 15 દી મારે ભેગો રહી જા ને, 1 મહિના તાર પગાર હાલતો હોય છે ને એ બધા હું પૈસા દઈ દઈશ. એ મૂકી મારે હે ને કાંઈ પગાર બગાર નથી જોતું. હું આ 15 દી રહીશ ને તમને રાંધી દઈશ. હું 3 દિવસ આપણે ઘીરે નથી જાય ને ઘીરે હું આટો મારતો હોઉં. હા તો પછી પાછો વયો આવજે. એ સારું. હા એટલે પોપલો આમ તો સીધો માણસ છે, નાના મોટા માણસને કામમાં આવે એમ છે. સમજો દીકરા, મૂછીને જઈ અને મારે પૂછવું છે કે મોતૈયો ઉતારવામાં કઈ તકલીફ તો નથી પડતી ને? કા દાદા? એ મારે આ એક આંખે ઓછું દેખાય છે એટલે મારે મોતૈયો ઉતારવો છે. એટલે કે ને મેં તમને વાત કરી સીધા ભાગવત મીણ્યા, પણ દાદા તમે રહ્યા ને ગરજ વગર ક્યાંય જાય એમ નથી. મૂંગો ભાઈ, એમાં ગરજની વાત ક્યાં આવી? તારું બાપ ખબર કાઢવા તો જવું પડે ને. મારે ઘીરે જઈને હે ને ગાયો ઘા પાછું આવવું જોઈએ. નકર ઓલા મૂકી રહે ને સુલે જાય છે ને તો ધુવાણો લાગશે ને તો 1 કરતા 2 થાય છે. એ મૂકી
એ મુખી કોણ દાદા? હા હા તો આવો આવો, બેહો બેહો. આ બાજુ બી આવો. હા તો તમને ક્યારે ખબર પડી ગઈ કે મુખીએ મોતૈયો ઉતરાયો? એ આ મારે હરિરામ નો રહ્યો હા હા. એ ઈ સમાચાર લાયો કે મુખીએ મોતૈયો ઉતાર્યો છે. તે ઘરીરામ હોતા ઘરે આવ્યો એમ ને? હા 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 મૂકી આવ્યો હારે. હા, એ તમે આમ દવાખાને આવતા તો હામો મળ્યો હતો. તે એ મુખી આ તમને મોતૈયો ઉતારવામાં કાંઈ વાંધો ન આવ્યો? કાંઈ આમ લાગે એવું કાંઈ થાય? ના ના, એવું જ કાંઈ થયું નતું, પણ આમ આંખોમાં કણું કાઢતા હોય એવું કાંઈ થોડું થોડું થયું હતું, પણ બીજું કાંઈ નથી થયું. તે તમે શું કામ આ બધું પૂછો છો? એ મુખી મને આ એક આંખે ઓછું દેખાય છે એટલે મારે મોતિયો ઉતારવો છે. આમ જો દાદા, ઓલા આપણા ગામના ભોપલા કાકા નો રહ્યા, એને હારે લઈ જાય ગયો એટલે એની બધી સેવા કરશે અને આવશે હોતર. હા તે વાંધો નહીં, તો જવાનું થાય છે ને એટલે હું ભોપલાને લેતો જઈશ. અને એ મુખી હા. તમને અત્યારે આમાં દેખાય બેખાય કે એવું કાંઈ? ના ના, આમ કાંઈ તકલીફ નથી, પણ આંખું ખોલવાની ના પાડી છે ડોક્ટરે. ઠીક. હા તો દાદા, ઓલા હરિરામને કયો ચા પાણી બનાવે, આપણે પીવી. ના ના મુખી, હવે અત્યારે તમને હેરાન બહુ નથી કરવા, અને સા હે ને આપણે ક્યારેક પી લઈશું. તમે લાંબી કેડ કરો, હવે હું ને હરિરામ જાવી છીએ. તો કાંઈ વાંધો નહીં. હા. અને જરૂર પડે ને તો ઓલા ભોપલા કાકાને લઈ જઈયો. એ હા હા. આ મારો દીકરો ભૂરો દાદો તો જો આખા મલકમાં ક્યાંય ખબર કાઢવા જતો નથી, પણ મારી ખબર કાઢવા આવી હોય તો બહુ સારું કહેવાય. કા મુખી? અરે કોણ ડોલી? આય આય, બેસ બેસ. તે ભલા મને હું 4-5 દિવસ તમારા ઘીરે ધોડા કરું છું તો તમે ક્યાં આવી ગયા હતા? એમાં એવું હતું ને, મોતૈયો ઉતરવાનો હતો તો દવાખાને ગયો તો. ત્યાં હું તો એ ઉતરાયો છું હા. એટલે કયો ને મેં કીધા મુખી મને કહીને ગયા ઈ ગયા હજી દેખાતા જ નથી. એ ઓલા ભોપલા કાકા હારે આવ્યા હતા, 3 દી રોકાણ કર્યું, પણ કે મૂકી 2 દી હે ને આખી હજી ન ઉગાડતા. ઠીક બરોબર. એટલે આમ તો સારું છે ને? હા હા, કાંઈ વાંધો નથી. હા તો વાંધો નહીં, બીજું કાંઈ નહીં. હવે એ આપણે તો રહ્યું ને બે કે જવાનું છે, પણ હવે એ સારું થાય પછી જી આવશું. બરોબર? બે કે? લે કાં તેમ નથી કીધું કે હું આવી હારે બેગ ફેરવવામાં? એટલે હા, પણ હવે ડોલી આ 2 દી આખું ખોલવાની ના પાડી છે. હા વાંચ્યું ખોલવાની ના પાડી હે? હા. મૂકી તો તેમ ભાડે કરી. હમણાં મારે આ 5મો મહિનો પૂરો થઈ જાય તો મારે ઓલી મારે વ્યાજે ડબલ થાય છે. હવે એક કામ કરો ને, હું ત્યાં જઈ અને તમને ફોનમાં વાત કરાવું તો? હા તો હાલે. હે તો હું કહી દઈશ. આ તો કહી દઈશું ને? હા હા. આ તો વાંધો નહીં લ્યો, નકર મારે જો ને આમથી આમ તો ડબલ વ્યાજ ભરવાનું થાય, ખબર છે ને? હા ના, ફેરવવાની હોય ને તો ફેરવી જ નાખજે, હું વાત કરી લઈશ. તે સારું મૂકી હાલો, હું રહ્યો ને બે કે જાઉં છું તમને ફોન કરાવીશ. એ ઉભો રે. હા? હવે એક કામ કર, આ જેટલા ખબર કાઢવા વાળા આયા ને કોઈ ચા પીવા જ નથી રહ્યા, અને મેં ચા નથી પીધો. તું હે ને હારો ચા બને, આપણે પીવી. મૂકી તમે જાને અત્યારે આમ બોલો હું હારા કામે જાઉં કહેવાય, શું કહેવાય? અને તમે સા ને અપસકન કરાયા, મારે નો હોય સા બનાવવો જોઈશે હવે. તો તને ખબર છે કે આ મૂકીને આંખીમાં દુખે છે તો મૂકી કાંઈ કામ ન કરી શકે. હા તે રહ્યો હાલો બે હું સા બનાવું. હા હરિરામ, મારું બેટું આમ તો જો આ મુખી માથે કેવી આફત આવી, એક વાર દેખે નહીં, હવે એને બધા ધંધા બંધ થઈ જાય. બોલ. એ દાદા તમને ન ખબર હોય, ભગવાન જે કરતો હોય ને એ હારા હાટું જ કરતો હોય. બેટા ભગવાન તો હારા હાટું જ કરતો હોય, પણ એમાં આપણે શું, ઓલા બિચારાને કેવડું દુઃખ. એ દાદા ભગવાન જો ને એ તમને પૈસા વાળો બનાવવા માંગે છે. એ એમાં આપણે કેવી રીતે પૈસા વાળા થાવી? એ દાદા અત્યારે ભગવાને મોતૈયો કોને ઉતાર્યો? મૂકીને. હા, એટલે આપણા પૈસા વાળા બનશું. કે તંબુરામાં પૈસા વાળા બની? એ દાદા તમે એમ નહીં સમજો, મારે તમને હે ને બધી વાત કરવી પડશે. આ હાલો. બેટા આમાં લોસા વાળું થાય, જો ખબર પડી જાય ને તો આ ગામ મૂકવાનું થાય. એ દાદા કોઈને ન ખબર પડે. એના ઘરે કોણ હતું? કોઈ નતું. હા, અને ઈ મોતૈયો ઉતાર્યો છે તો ઈ દેખતોય નથી, તો ખબર કોને પડે? ઈ તારી વાત થાય છે. હાલ હાલ હાલો. ડોલી, હા તો ચા બાકી રેડી બનાવ્યો. એ મૂકી સા ભલે સારો બનાવ્યો હોય, અહીં જેટલા ખબર કાઢવા વાળા આવે ને એ બધા તમે એમ ન કહેતા કે સા મેં કેમ.
તમને બોલો ડોક્ટરે ના જ પાડી છે કે સાવ ઓછો પીજો એમ. ડોલી તને ખબર છે કે મૂકીને ચાનું બંધન છે, ચા વગર રહી ન શકે. મારે એક જ બે વાર તો પીવો જ પડશે. એ એક બે વાર નહીં, આમ જો નો પીવાય ને ત્યાં સુધી સારું. પછી આ સહાયની ગરમી રહે ને આંખું મુદર છે ને તો પછી રહે ને આંખું સૂંઘતી બંધ ન થાય અને મણી રહે ને હરખી ન લાગે. પછી તમારે ફેર મોતો ઉતરાવવો પડશે. સારું હાલ હવે હે ને બહુ નહીં પીવું. બહુ ન પીવું નહીં, આ 15 દી ધ્યાન રાખવાની હોય. લાવો આ લાવો. સારું હાલો હવે હું જાઉં છું બે કે બરોબર ને તમને ફોન કરાવીશ. હા તો વાંધો નહીં, ફોન કરાવજે ને હું વાત કરી લઈશ. હા તે સારું લો. મારું બેટું આ ભોપલાને કીધું તું પાછો આવજે, હજી આવ્યો નહીં. લઈને હરવે હરવે જઈને હે ને ખીચડી બીચડીનું આંધણ મેકું કંઈક જડી જાય તો. મારું બેટું આમ તો મને શું છે ને ખીચડી ને ચોખા ને બધું જડશે, આમ મેળ નહીં પડે. એટલે આ કે મોતો એનો ઉતાર્યો ને એ આ ક્યાંક ઉગાડી નાખું. ડોક્ટર ભલે ખારા ખાય. અહીંથી વન ટેપી જાય. હા હવે ભોપલાને જ્યારે આવવું હોય ત્યારે આવે. હવે આપણે એ કાંઈક ખોલી નાખીશ. ખીચડી મેક દીધી, હવે ઉપાડી નહીં. હમણાં સડી જાય ને એટલે ખાઈ લેવું છે. મારા દીકરા મારા આ કઈ આયા? મારા દીકરા મારાનું આ મીંદડું આવ્યું લાગે. લાઈ જવું જોઈશે નકર મારે ઓલી ખીચડી મેકી છે ને એ ખાઈ જશે. આ તો મારું દીકરું મારું ઓલો વગડિયો મીંદડો હોય એવું લાગે છે. આને તગડવો જ જોઈશે નકર આ તો ખીચડી ખાઈ જ જશે. ક્યાં મુઓ ક્યાં ગયો આ? મારો દીકરો મારો બોલતો નથી, વિયો ગયો લાગે છે. મને છે ને એવું લાગે છે આ મહાણિયો દેખતો હશે. દાદા દેખતો નહીં હોય, એ તો મીંદડાને વરાળી આપણને મારે. દેખતો હોય તો ઈ આપણને મૂકી. અને મારા ખોટી આમ તો જો સાંભા પાડી દીધા. દાદા આને ખબર નથી દીધું. એમાં હું શું કરું? હવે હું કરશું આપણે? તું મડાનો તો હાલો દાદા, પૈસા વાળા થઈ જાય, પૈસા વાળા થઈ જાય. મારા દીકરા મારા મેં મોતૈયો ઉતરાયો એનો ફાયદો ઉઠાવવા આવ્યા. ફાયદો
મારા દીકરા મારાને 2 દી સુધી પૂરી જ રાખવા છે. હવે બહાર જ નથી કાઢવા. એ મુજી હવે કોઈ દી નહીં આવી અમને બારા કાઢો. એ હવે બારા કાઢવાની વાઈટ ન જોતા. 2 દી તમને પૂરી રાખવા છે. ત્યારે ખબર પડે કે આ કોના ઘીરે તમે પડ્યા છો. આ મુજી તો તારો હગો ના પાડે છે ખોલવાજી. હવે હું કરશું દાદા? શું કરશું દીકરા? બે છે હવે ખોલે તાલે શું કરવું બીજું? ઈ વાત હાચી. ખોલે નહીં તાલે ગેમ તો આયા નહીં રહેવું પડશે. પૂછ્યા તેરી શા લાય હવે જોવું તો ખરું. ઓલા બે જીવે છે કે મરી ગયા? એટલે જીવો છો કે મરી ગયા? એ મુજી ગમે ત્યાંથી પાણીનો ખર્ચો મોકલાવો. પાણી વિના મરી ગયા અમે. એ હવે પાણી નથી મોકલાવું અને હવે તમને બેને બહાર જ કાઢવા છે. આ તો બારા કાઢો કે નહીં? વાહ હરિરામ વાહ. હવે આપણને બારા કાઢશે. બેઠો થા. એ મારે તો કાઢવા છે પણ હિમણા નથી કાઢવા. બે વડિયા મારવા દેવા હોય તો બહાર કાઢું. એ હા બાપા બે બડિયા મારી લઈ ગયો. એ નકરા બે વડિયા મારવાય નથી પણ આજથી નીમ લઈ લ્યો. તુલસીના પાન રે કે કોઈ દી સોરી નહીં કરી. એ બાપા તુલસીના પાંદડે નીમ હવે કોઈ દી ચોરી નહીં કરી. હા તો બહાર કાઢું. એ ખોલું છું પણ એક એક બહાર આવજો. બે હારે ન આવતા. હાલો એક આવો. દાદા ઓ બાપા બાપા તું બહાર આય. આજથી પછી કોઈ દી હવે સોરી કરજો. ના ના મુચી નહીં કરી. તમને એવું હતું કે મુખીએ મોતૈયા ઉતાર્યા, મુખી બાડો ભાગતો નથી, એના ઘરે ટાંકીને બધા પૈસા ચોરી જાય કા? ઓ બાપા હાલો વેચી ના થાવ. આજ કોઈ પછી દેખાતા નહીં મારા ઘરે. એ મને ખબર જ હતી કે મારા દીકરા આ બે મારી ખબર કાઢવા નતા આયા પણ આજ પલાને આયા હતા કે મુખી ભાગતો નથી કઈક બે પલાન કરી. વાહ બટા વાહ. ભગવાન કરતો હરતો છે. વાત હાચી છે હો. આટલા બધા પૈસા વાળા થઈ જઈશું ને એ મને નથી ખબર. હી 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 કરે. આઈડિયો કોઈને દીધો આ? દાદા મેં આવો આઈડિયો કોઈ દી મને આપતો નહીં. દાદા મને થોડી ખબર હતી ઈ ભારતો હશે એમ. ભારતોનો દીકરો થાતો તારા બાપ બડા માર્યા અને 2 દી ભૂચાર્યા. જે અહીંયા ભૂખાઈ એવી લાગી છે.